થાય કે નમસ્કાર દર્શક મિત્રો, હું ડોલી ચૌહાણ, ટેક્સ ટુડે રિપોર્ટર। આજે આપ સૌ જાણો છો કે આજે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે। આ બજેટના પ્રતિભાવો આપવા માટે આપણી સાથે જોડાયેલા છે જેતપુરથી લલિત ગણાત્રા, પોરબંદરથી સીએ દિવેશભાઈ સોઢા, જૂનાગઢથી એડવોકેટ મહેશભાઈ ભેસાણિયા। આ તમામ મહેમાનોનું દર્શક મિત્રો વતી હું સ્વાગત કરું છું। તો હવે આપણે આ પ્રશ્નોત્તરી ચાલુ કરશું। તો મારો સૌપ્રથમ પ્રશ્ન છે લલિતભાઈ ગણાત્રાને। બજેટની મહત્વની બાબતો વિશે આપ દર્શક મિત્રોને શું જણાવશો? આજે રજૂ થયેલું બજેટ આમ તો જોઈએ તો મધ્યમ વર્ગને અનુલક્ષીને જ ધ્યાનમાં આજનું આ જે બજેટ હતું એ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલું હતું અને એ અનુલક્ષીને જ બધી જાહેરાતો થઈ હોય એવું દેખાઈ આવતું હતું। જેમાં આપણે મહત્વની જાહેરાતોમાં જોઈએ તો 5 લાખ રૂપિયા સુધીની આવક ઉપરનો જે ટેક્સ છે એ 87 એમાં રિબેટ તરીકે બાદ આપવામાં આવેલો છે। 5 લાખની ઉપર પણ એક જે કાંઈ વધારાની આવક થશે તો એની ઉપર પહેલેથી 2.5 લાખ રૂપિયાના બેઝિક એક્ઝામ લિમિટથી ટેક્સ ગણાશે। એટલે 5 લાખથી નીચે હશે તો જ આવડું આ એક્ઝમ્પશન આપણને રિબેટ 87 એનું મળવાપાત્ર છે। બીજો એક જાહેરાત આપણે જે કરી બજેટમાં જેની પ્રોવિઝન એને કરેલી છે, પગારદાર કર્મચારીનું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે ગયા વર્ષે સુધારો કરી 40,000 નવું દાખલ કર્યું હતું તે 50,000 કરવામાં આવ્યું છે। પછી એક બીજો સુધારો કરવામાં આવેલો છે, હાઉસ પ્રોપર્ટીનું બીજું મકાન હોય તમારું તો અત્યાર સુધી આપણે એને ડીમ ઇન્કમ તરીકે કન્સિડર કરી એનું ભાડું ગણીને આવકમાં ઉમેરવાની જોગવાઈ હતી। તેમાં એક જ મકાન એલાઉડ હતું ને બીજા મકાનનું ભાડું ગણવાનું થતું હતું। એની જગ્યાએ હવે બે પ્રોપર્ટી હોય તો પણ એમાંની જરૂર રહેતી નથી। 94A માં બેંક અને પોસ્ટનું વ્યાજ જે અત્યાર 10,000 રૂપિયાનું ટીડીએસ 10,000 રૂપિયાના વ્યાજ ઉપર ટીડીએસ ની જોગવાઈ હતી તેને બદલીને 40,000 ની જોગવાઈ કરવામાં આવી છે। એટલે 40,000 સુધી હવે ટીડીએસ કરવાનો થશે નહીં। બીજો એક ફેરફાર જે આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવેલો છે તે ભાડાની જો ઓડિટ વાળી ફર્મ હોય અને ભાડું ચૂકવતું હોય તો એને 1,80,000 ઉપરનું ભાડું ચૂકવે તો ટીડીએસ કરવાની જે સુધારો કરી 2,40,000 ની જોગવાઈ કરવામાં આવી છે। તે ઉપરાંત ગયા વર્ષે એક નવી જોગવાઈ દાખલ કરવામાં આવેલી હતી જે બિલ્ડરોને લાગુ પડતી હતી કે જે કન્સ્ટ્રક્શન થઈ ગયું છે, કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી ગયું છે તો જે 1 વર્ષ સુધી એનું ભાડું ગણવાની આવકની નવી જોગવાઈ કરવામાં આવેલી હતી તે સુધારીને 2 વર્ષ કરવામાં આવ્યા છે આ બજેટથી। અને છેલ્લો એક સુધારો આપણે મહત્વનો તો સેક્શન 54 માં જે 2 કરોડ સુધીના કેપિટલ ગેઇન સુધી અત્યાર સુધી એક જ મકાનની ખરીદીને એનું કેપિટલ ગેઇન એક્ઝમ્પશનમાં આવતું તે હવે 2 મકાન સુધી તે એક્ઝમ્પશન ક્લેમ કરી શકશે। હવે પછીનો મારો ક્વેશ્ચન છે દિવેશભાઈ સોઢાને। સૌપ્રથમવાર એક સીએ બજેટ રજૂ કર્યું છે તો કેવું લાગે છે એક સીએ તરીકે તમને? અત્યાર સુધીમાં કે તો સૌપ્રથમવાર કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે બજેટ પ્રેઝન્ટ કર્યું છે એટલે એઝ અ સીએ ફ્રેટર્નિટી આ માટે એક પ્રાઉડ મુવમેન્ટ ગણાય અને એમણે ખૂબ જ સરળ અને સરસ રીતે બજેટ પ્રેઝન્ટ કર્યું છે તો તેના બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આભાર દિવેશભાઈ। આ ક્વેશ્ચન પણ તમારા માટે જ છે દિવેશભાઈ। બજેટની જાહેરાતો મુજબ 5 લાખ સુધીની આવકવાળા વ્યક્તિને નહીં ભરવો પડે કોઈ ટેક્સ, તો શું આવા કરદાતાને રિટર્ન ભરવાથી પણ મુક્તિ મળી જશે? રિટર્ન ભરવા માટેની આપણે સેક્શન 139(1) માં પ્રોવિઝન આપેલી છે એ જો ડિસ્કસ કરીએ તો તે મુજબ કોઈ પણ વ્યક્તિ કે જેની ટોટલ ઇન્કમ બેઝિક એક્ઝમ્પશન લિમિટ એટલે કે 2,50,000 થી ઉપર થતી હોય તેના માટે રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે। એટલે આ કેસમાં જે બેનિફિટ આપવામાં આવ્યું છે તે સેક્શન 87A માં રિબેટ તરીકે આપવામાં આવ્યો છે એટલે તેની બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે વધારવામાં નથી આવી। સો જેની ઇન્કમ 2,50,000 થી ઉપર હશે અને 5 લાખ સુધી હોય એટલે એને કોઈ ટેક્સ ભરવાનો નહીં થાય
પણ એને રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત થશે, અને એ જો ટાઈમલી રિટર્ન ફાઇલ નહીં કરે એટલે કે બિલેટેડ રિટર્ન કરશે તો એને લેટ ફીસ પણ લાગુ પડશે. આભાર દિવેશભાઈ. હવે પછીનો મારો ક્વેશ્ચન છે મહેશભાઈ ભેસાણિયાને. બજેટમાં જણાવવામાં આવ્યું છે કે 5 લાખ સુધીની આવકવાળા વ્યક્તિને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં, પણ જેમની આવક 5 લાખથી ઉપર છે તેમને આ બજેટથી શું ફાયદો મળ્યો? સામાન્ય રીતે બજેટની જોગવાઈઓનું જો આપણે જોઈએ તો 5 લાખથી અંદરની ઇન્કમ વાળાને કોઈ ટેક્સ ભરવાનો નથી. એ આમ જોવો તો એક જે સેક્શન 87 હતી જે એની અંદર જ એ વધારો આપવામાં આવ્યો છે. એટલે નેચરલ જે મૂળ જે થ્રેશોલ્ડ લિમિટ હતી 2.5 લાખ રૂપિયાની એમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. એટલે 87 એ જે થ્રેશોલ્ડ લિમિટ છે 5 લાખની, એમાં જે પણ કરદાતાઓને 5 લાખથી નીચે મતલબ કે 5 લાખથી ઓછી ઇન્કમ હશે એમને જ આ ફાયદો મળવાનો છે 5 લાખના એક્ઝમ્પશન વાળો. એટલે સપોઝ કે કોઈને 5 લાખ કે 1,000 કરતા પણ જો કોઈને વધારે ઇન્કમ હશે એમને કોઈ ટેક્સ બેનિફિટ છે નહીં આની અંદર. હા, કરદાતાઓ પગારદાર કરદાતાઓની વાત કરીએ તો કરંટ બજેટમાં જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50,000 હતી એને વધારી અને 50,000 કરવામાં આવી છે. એટલે માત્ર ને માત્ર પગારદાર કર્મચારીઓ છે કે જેમને 5 લાખથી વધારે ઇન્કમ છે એમને આ સ્ટાન્ડર્ડ ડિડક્શનનું જે એક્ઝમ્પશન લિમિટ જે છે એક્સટેન્ડ કરવામાં આવી છે. એને લીધે 3,000 રૂપિયાનો એક ફાયદો થશે. મારા ખ્યાલમાં એવું નથી કે 5 લાખથી ઉપરથી જે ઇન્કમ છે 5 લાખથી વધારે એમને કોઈ બીજો કોઈ ટેક્સ બેનિફિટ નથી. એક છે માત્ર જે બીજા મકાન માટેનો જે સેક્શન 54 મોટે આપવામાં આવેલો છે કેપિટલ ગેઇનનો, એ માત્ર એમના માટેનો વધારાનો આ જે બેનિફિટ છે એવું કહી શકાય. ઓવર ટુ યુ. આભાર મહેશભાઈ. હવેનો જે પ્રશ્ન છે એ તમારા ત્રણેય માટે છે. આ બજેટમાં સૌથી આવકારદાયક ફેરફાર તમને શું લાગ્યો? સૌપ્રથમ લલિતભાઈ આપ જણાવશો. હું આમાં સૌથી આવકારદાયક ફેરફાર જો હું ગણું છું તો એ TDS ની જે જોગવાઈ 10,000 થી વધારીને 40,000 કરીને તેને ગણું છું. કારણ કે આમાં શું થાય છે કે સિનિયર સિટીઝનો છે, જે નાના રોકાણકારો છે, એની બેંકમાં FD હોય છે. એ લોકોને પોતાને ખ્યાલ નથી હોતો ઘણી વખત કે મારું 10,000 થી ઉપર વ્યાજ વહી ગયું છે અને TDS કપાઈ જાય છે. અને આવા સંજોગોમાં બહુ નાની એમાઉન્ટ 1,000-2,000 રૂપિયાના TDS ના રિફંડ માટે પણ રિટર્ન ભરવા એ લોકો ફસાઈ જાય છે. એટલે આ જોગવાઈના હિસાબે હવે લોકોને 40,000 સુધી TDS નહીં થાય. 15G15H ફોર્મ 40,000 ની ઉપરની આવક થતી હશે વ્યાજની તો જ આપવાનું થશે. એટલે એને બહુ મોટામાં મોટો અને સારામાં સારો બેનિફિટ આપણે આ બજેટનો ગણીએ તો નાના રોકાણકારો માટે આ 10,000 ની જે TDS ની જોગવાઈ 40,000 કરી તે હું માનું છું. ઓવર ટુ યુ. આભાર. દિવેશભાઈ આપ. આ બજેટમાં જો સારી પ્રપોઝલ કહી શકાય તો બિલ્ડર્સ માટે જે તેમનો સ્ટોક છે અને એના ઉપર તેમણે નોશનલ રેન્ટ પર જે ઇન્કમ તરીકે કાઉન્ટ કરી અને ટેક્સ લાયબિલિટી અરાઇઝ થતી હતી, જેની લિમિટ 1 વર્ષ માટે નથી, એ ઇન્ક્રીઝ કરીને 2 વર્ષ કરી છે. તે ખૂબ સારી પ્રપોઝલ કહી શકાય, કેમ કે અત્યારે જે રિયલ એસ્ટેટનો સિનેરિયો છે કે એમને બુકિંગ અથવા તો બાયર્સ મળતા નથી બિલ્ડર્સને, તો એવી સિચ્યુએશનમાં એ ઓબ્વિયસ પોઝિશન છે કે તેમને જે અનસોલ્ડ ઇન્વેન્ટરી છે એ 1 વર્ષથી વધારે પીરિયડ સુધી સ્ટોકમાં પડી રહે. તો એવા કેસમાં જો એમના પર વધારે ભારણ આવે ડીમ્ડ તરીકે નોશનલ રેન્ટ ગણી અને તેના પર ટેક્સ લાયબિલિટી, એક જાતનું વધારાનું બર્ડન કહી શકાય. એવી સિચ્યુએશનમાં જે એમને 1 વર્ષથી વધારે એને મુદત 2 વર્ષ કરી છે તો એક આપણે વેલ કહી શકીએ એના માટે. આભાર દિવેશભાઈ. હવે મહેશભાઈ આપ જણાવશો. હું લલિતભાઈએ વાત કહી કે FD ના ઇન્ટરેસ્ટ ની અંદર જે TDS ડિડક્શન લિમિટ વધારવામાં આવી છે એ ખૂબ આવકારદાયક પગલું છે. કારણ કે નાના ગ્રામીણ ક્ષેત્રોમાં અને નાના કરદાતાઓ અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એનો બચતનું એકમાત્ર સાધન FD હોય છે. અને મોટાભાગના કેસીસમાં નાના જે આ રીતના રોકાણકારો હોય છે એમના TDS કપાયો હોય છે એવું ઓલમોસ્ટ ઘણા બધા કેસીસમાં એમને જાણ પણ નથી હોતી અને એમને રિટર્ન ફાઇલ કરી અને રિફંડ લઈ શકે એવી જાણ પણ નથી હોતી. તો એ નાના જે માણસો છે એમને આ રાહત આનાથી જે એક્સટેન્શન કરવામાં આવ્યું છે TDS ની લિમિટનું 40,000 સુધી, એનાથી ખૂબ સારી રાહત થશે. અને બીજું આવકારદાયક પગલું છે કે સેક્શન 54 ની અંદર 2 મકાન માટેનું જે એક્ઝમ્પશન નું નવું જે આ પ્રાવધાન કરવામાં આવ્યું છે એનાથી પણ
કરદાતાઓને ઘણી રાહત થશે. કારણ અત્યારે દરેક માણસનું પોતાનું ડ્રીમ હાઉસનું એક સ્વપ્ન હોય છે, અને કોઈ માણસ છે એ પોતાનું કોઈ મકાન છે, કોસ્ટલી મકાન હોય અને વેચી અને પોતાના 2 સંતાનો માટે અથવા તો પોતાની કોઈ પણ અંગત વ્યવસ્થા માટે એક મકાન વેચી અને 2 મકાન લેવા માંગતો હોય, તો એમાં કેપિટલ ગેઇનમાં હવે 2 મકાનની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એ બાદ મળશે. જે અત્યાર સુધી હાલની સેક્શન મુજબ એવું હતું કે કેપિટલ ગેઇનનું કોઈ પણ રોકાણ એક જ થઈ શકતું હતું, જે 2 મકાનમાં છૂટ આપવામાં આવી છે. ખૂબ આવકારદાયક પગલું છે. ઓવર ટુ યુ. આભાર મહેશભાઈ. હવે પછીનો પ્રશ્ન છે એ પણ તમામ માટે કોમન જ રહેશે. આ બજેટમાં કઈ બાબત એવી હોવી જોઈતી હતી જે ના સામેલ કરવામાં આવી? સૌપ્રથમ લલિતભાઈ આપ જણાવશો. આમ જોવા જઈએ તો આ ઇન્ટ્રીમ બજેટ હતું, એટલે આમાં આપણે એની અપેક્ષા રાખીએ કે આ બજેટમાં બહુ મોટા ચેન્જીસ બહુ છતાં આપણે ધાર્યા કરતા ગવર્મેન્ટે સારું એવું આપણને આપેલું છે એવું માની ચૂંટણીના સમયે, અને ચૂંટણી લક્ષી બજેટ હોય એવું દેખાઈ રહ્યું છે. છતાં જે વસ્તુ મહત્વની સાથે હોવી જોઈએ, જીએસટી અંગેના જે કાઉન્સિલની રિકમેન્ડેશન હતી લેજિસ્લેટિવ ચેન્જીસ અંગેની, એ આ બજેટમાં સાથે જો જોડી શકે એમ હતા, પણ જોડેલ નથી. એટલે એ એક માનું ત્યાં સુધી ફરીથી પાછું 1 એપ્રિલથી લાગુ કરવાની વાત છે. એટલે આ છેલ્લું સંસદ સત્ર છે, અને જો આમાં એ સુધારો નહીં થાય તો 1/4 કોઈ પણ સંજોગોમાં નહીં થઈ શકે. એટલે એ આ બજેટ સાથે નથી લીધું, એ એક નેગેટિવ પોઈન્ટ ગણું છું. ઓવર ટુ યુ. મારી ગણતરીએ આ બજેટમાં 2 વસ્તુ વધારે ઇન્કોર્પોરેટ કરવાની જરૂર હતી. ફર્સ્ટ ઓફ ઓલ તો જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન શેર્સ ઉપરનો જે ટેક્સ લાસ્ટ યર ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, એ ખાસ જરૂર હતી કે કાં તો એ એબોલિશ કરે અથવા લોંગ ટર્મની જે પીરિયડ છે એ એમાં એક્સટેન્ડ કરે. અને સેકન્ડ વસ્તુ કે ઇન્કમ ટેક્સ રિટર્ન લેટ ફાઇલિંગ ફી છે એ પણ રિમૂવ કરવાની જરૂર હતી. એ અનનેસેસરી અત્યારે સ્મોલ ટેક્સ પેયર્સ અને ટેક્સ પ્રોફેશનલ્સ બધા પર એક જાતનું બર્ડન જ છે. ઓવર ટુ યુ. મહેશભાઈ આપ. હવે આ બજેટની અંદર અત્યારે આપ જોવો તો છેલ્લા ઘણા વર્ષોથી સેક્શન 80C ની અંદર જે 1,50,000 નું ડિડક્શન આપવામાં આવે છે, એ મોસ્ટલી અવોઇડેડ હતું કે એની અંદર કંઈક ગવર્મેન્ટ તરફથી એક્સટેન્શન આપવામાં આવે, પણ એમાં કોઈ એક્સટેન્શન આપવામાં નથી આવ્યું. કારણ કે મિડલ ક્લાસ કરદાતાઓ જે છે કે જેઓ પોતાના ઇન્કમમાંથી 80C ની અંદર બચતના ભાગરૂપે એમાં ટેક્સ પ્લાનિંગના ભાગરૂપે એ લોકો બચત કરે છે, જે ઓલમોસ્ટ 150 અત્યાર સુધી લિમિટ હતી, એને 2 લાખ અથવા તો 2 લાખ સુધી એક્સટેન્ડ થવાની અપેક્ષાઓ, પણ એ અપેક્ષાઓ પૂરી નથી થઈ. અને બીજો મહત્વનો ઇસ્યુ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અત્યારે 5 લાખથી ઓછી ઇન્કમ વાળા કરદાતાઓ છે એમને નાના ટેક્સ પેયર તરીકે એમને બાયફર્કેટ કરે છે. તો જે નાના કરદાતાઓ માટે જે રિટર્ન ફાઇલિંગની લિમિટ છે જુલાઈ સુધીની, અને જે 1,000 રૂપિયા લેટ ફી છે, એ ખરેખર 5 લાખથી અંદરના કરદાતાઓ માટે ખરેખર ડિપાર્ટમેન્ટે અબોલિશ કરવા જેવી હતી. જે આ અબોલિશ કરવામાં આવ્યું તો ખૂબ સરસ પગલું રહે અને સોનામાં સુગંધ ભળે તેવું થાય. પણ આમ છતાં ઓવરઓલ બજેટ કહી શકાય. ઓવર ટુ યુ. થેન્ક યુ.